જામનગરમાં લાલ પરિવારની સંસ્થાઓ દ્વારા કેદારલાલની જન્મતિથિ નિમિત્તે યોજાયેલા રક્તદાન કેમ્પમાં 138 નાગરિકોએ રક્તદાન કર્યું છે। જામનગરના હરિદાસ જીવનદાસ લાલ ચેરિટેબલ ટ્રસ્ટ અને કેદારલાલ ફાઉન્ડેશન દ્વારા કેદારલાલની જન્મતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં કેમ્પના આયોજન સ્થળ ઓસવાડ સેન્ટર ખાતે રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે જીતુભાઈ લાલ સહિતના અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને રક્તદાન કેમ્પનો આરંભ કરવામાં આવ્યો હતો। આ તકે જુદા જુદા ક્ષેત્રના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સંખ્યાબંધ ભાઈ બહેનોએ રક્તદાન કર્યું હતું। આ રક્તદાન કેમ્પમાં એકત્ર થયેલા 138 બોટલ રક્તને જીજી હોસ્પિટલમાં જમા કરાવવામાં આવ્યું છે। જામનગર શહેરની મધ્યમાં બેડી ગેટથી તદ્દન નજીક જૂની જયશ્રી સિનેમાવાળી શેરીમાં જૈન દેરાસર પાસે 2 BHK અને 3 BHK ના લક્ઝરિયસ ફ્લેટ રેડી પોઝિશનમાં। જી હા, અમે વાત કરી રહ્યા છે શ્રી જીન કુશલ રેસિડેન્સી પ્રોજેક્ટની। મજાની વાત એ છે કે આ રેસિડેન્સી પ્રોજેક્ટમાં કાગળના નકશા ઉપર ફ્લેટ ખરીદવાનો નથી, કારણ કે પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર છે। તેમજ ફ્લેટ ધારકો સારી રીતે જોઈ શકે એ માટે ફર્નિચર સાથેના 2 સેમ્પલ હાઉસ તૈયાર કરવામાં આવ્યા છે। સંપૂર્ણ હવા ઉજાસ માટે દરેક ફ્લેટ પૂર્વ પશ્ચિમ ઓપન રહે એ રીતનું બાંધકામ। શુભ પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ, મોડર્ન ટેરેસમાં ચિલ્ડ્રન પ્લે એરિયા અને 24 કલાક પાણીની સુવિધા। અહીં છે સુંદરતા, સેફટી અને શાંતિનો ત્રિવેણી સંગમ। સેમ્પલ હાઉસ જોવા તથા ફ્લેટની વધુ વિગત માટે સંપર્ક